નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલ રાજસ્થાનમાં સ્વાગત છે. મારા વિશે મોંઘવારી પાર્ટ 28. આ વિશે બરાબર લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. દોસ્તો સબસ્ક્રાઇબ ન આવશો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટન દબાવી દો જેથી નોટિફિકેશન દ્વારા બીજો વિડીયો આપને મળી શકશે. હવે અમે એમ કહીશ પહેલા એ સ્ટાઇલ કરીશ. અંગ્રેજી સ્ટાઇલ કરીશું. અંગ્રેજી અવાજ કેવી કાઢે પહેલા હું મારા અવાજમાં ઇંગ્લિશમાં બોલીશ. લેપટોપ ડિસએડવાન્ટેજ પરફોર્મન્સ. Laptop is more expensive than desktop. Laptop is more expensive than desktop. At the same performance, the performance of laptop is much lower than desktop. अब अंग्रेजी देख रहा हूँ. Laptop is more expensive than desktop. The same performance of laptop is much lower than desktop. Bagal. Battery life is small because much consumer power. Battery life is approximately 3 and 4 hours. अब अंग्रेजी में बोले. Battery life is small because much consumer power. Battery life is approximately 3 and 4 hours. Parts replacement. Original part of laptop are not easily available in the market. अंग्रेज क्यों बोले? Original part of laptop are not easily available in the market. अब आगे હવે મારી વાત કરો મોંઘવારી. ચલો મોંઘવારી વાત કરીશું. હવે મોંઘવારી વાત કરીશું. ચલો કાશ્મીરનો વધારે રૂપિયા આવો કાશ્મીરમાં 70 યુપીમાં 8%, વસ્તી 22 કરોડની. કાશ્મીર વસ્તી 10% વપરાય છતાં વિકાસ ના થાય ત્યાં બધા પૈસા ખવાઈ જતા. મોંઘવારી વધે ઘટે. હવે ટુરિઝમ વિકાસ ના આતંકવાદી 370 ક્લબ પાછળ શસ્ત્રો આ જ જાય. પંજાબ અલગ મોટા તો બાંધ એની પાછળ અબજો રૂપિયા નુકસાન આવ્યું. મોંઘવારી વધે ઘટે 370 થયું ને. નક્સલવાદ બંગાળ ને બધી કારણે ચારે બાજુ પેલા બહુ બંગાળમાં બીજે હતો, આંધ્રમાં ચારે બાજુ નક્સલવાદ, આંધ્રમાં બીજે ત્રીજે. તો પર્યટન બંધ રહે જુદા જુદા સ્ટેટમાં, એ સિવાય બીજા ધંધા બંધ રહે તો અબ્ઝર્વર દેશમાં નુકસાન આવે. લશ્કર રોકાઈ જાય. વચ્ચે તો 500 માણસ મરી ગયું. આખી પોલીસ પટેલને સાથે એક નક્સલવાદ સુરંગ મૂકી જે હોય. આવું કેટલું તું માણસો અર્ધશસ્ત્ર દળો પર શસ્ત્રો એવા લોકો પાસે કોંગ્રેસ કર્યું તો વિકાસ થતો હતો. તો પેલા લોકો રાજમાં થયું 500 મરી ગયા. 370 પાછળ 3 જેટલા ખર્ચા થઈ ગયા. હવે રૂપિયાનું અવમૂલ્યાંકન છા સારે થાય. મોંઘવારી વધે ઘટે. પનામા કાંડ આવા કૌભાંડો થતા હોય. લલિત મોદી માલ્યા આ બધા કૌભાંડો. સુખરામ કોંગ્રેસ બહુ ટાઈમ પહેલા ટેલિકોમ પ્રધાન હતા અને સીબીઆઈને ઘરે પહોંચી 10 કરોડ રૂપિયા મળ્યા. એના ગાટલાની છે આટલા બધા રૂપિયા ભગવાન આપે છે. ભગવાન આપે છે એના ગાટલા નીકળે ને. સુખરામાં ગાટલા હોય. સીબીઆઈ અધિકારી ગયા હશે તો ભગવાન આપે છે. તો હમણાં ભગવાન આપતા નહીં, તમને ભગવાન કેવી રીતના આપે છે? એટલે પછી તપાસ કરી એના બેંક લોકર બધું સીલ કર્યું અને 200 કરોડ રૂપિયા જેવા મળ્યા. હવે એટલે જોયું કે આપણે ટેલિકોમ મંત્રી હતા, તપાસ કરી અધિકારીઓ. તો ટેલિકોમ મંત્રી હતા ત્યારે આપણે એપ્રેટિવ હોય એ અહીંના ઉદ્યોગો અહીંયા તૈયાર થતું 150 રૂપિયામાં, છતાં અમેરિકન કંપનીઓ મંગાયા 600 રૂપિયા. એટલે 850માં 150 પડે, 850 અમેરિકન બે વેચી લે ખોટા રૂપિયા 150 પડે. તો આપણે આઈટી ઉદ્યોગો 10 એકમો બંધ પડ્યા. હજારો લોકો બેકાર. નુકસાન દેશમાં કેટલું બધું જેના કઈ વેચવાનું હોય આપણે બનાવીને એ તો બાજુ પર. એટલે આ નુકસાન મોંઘવારી વધે ઘટે. આ વાત કે આ બધું કેટલું ચાલતું. પછી મોટી ટાંકો ગાડીઓના એન્જિન વિદેશી મગાવવા અહીં બનતા હોય તો દેશો નુકસાન દલાલી કરવા કરે. દેશો મોંઘવારી વધે ઘટે. ક્રિકેટના દડા ઘર આગળ બનતા બહારથી મગાવવામાં આવે તો મોંઘવારી વધે ઘટે. પેપ્સી અહીં શું કામ આપણે પેપ્સી મગાવી, કોકોકોલા બધું મોંઘવારી વધે ઘટે. આપણા પાસે ઉદ્યોગોને આપણે પીણા ઘણા સારા પીણા છે. અદાણી ગોળા વાંધો ઉઠા વિદેશ દીધા ગોળાઓના રે. પેપ્સી, વોલમાર્ટ, બુલ્સ બધાના મોંઘવારી વધે ઘટે. બહારના ઉદ્યોગો હોય. આપણે હરીભાઈ હાઈટેક ટેકનોલોજીમાં પ્રમાણ છે. ચાલુ ધંધા નહીં. યુરિયા ખાતર શું કામ કર્યું? અમારી ખેતી 300 વર્ષના આસપાસ ભગવાન ક્યાં જરૂર? પેલા વિદેશી કીધું જવાહરલાલને તમારે વડાપ્રધાન બનવું છે ને ગોવા ચાલુ કરો બની જશો. ઢગલા બંધ ગાયો આપણે 100 ગાયો બ્રાઝિલ વાળા લઈ ગયા. આખી ઇકોનોમી આગળ આવી. વિચારો લાખો ગાયો કરી 100 ગાયો ઇકોનોમી આખે. અને વિશ્વનું શ્રેષ્ઠ પશુ નાશ કરવા માટે એ લોકો એમની ગાયો પધરાઈ છે.
અને ગાયના છાણમાંથી ઈંધણ બને તો આપણે આરા દેશ લાવવાના હોવું પડે, તો મોંઘવારી વધે ઘટે. હવે આગળ આપણે બ્રિટનની વડાપ્રધાનને બોલાવવાની ક્યાં જરૂર હતી? કેટલી બધી લૂંટ કરતી હતી, કેટલો બધો નફો કરતી હતી, વિચારો. એ વડાપ્રધાન હતી, એટલો બધો નફો કરી, કેટલું મોટું બિલ આવતું હતું. અને હવે બિલકુલ કશું રહેતું નથી જીઓ આવ્યા પછી. હવે આગળ કઠોળ માટે સબસિડી બંધ કરી ખેડૂતોને આપવાની, અને બહારથી મગાવવાનું ચાલુ કર્યું. 20 વર્ષથી બહારથી કઠોળ એ મોદી સાહેબ 5 વર્ષ પહેલા બંધ કરે, એનું ખેડૂતોને એ તોફાન છે. અને સરકાર ધ્યાન વિકાસને બીજે ખાતે, એટલે મોંઘવારી વધે ઘટે, ઓબ્ઝર્વ નુકસાન આવે. પેલો CRC બધું જે તોફાન કર્યું, NRC બધું તોફાન કર્યું, એમાં બુલેટ તેજ ઝાંપાનો પ્રોજેક્ટ તો ખાડામાં પડ્યો, ઓબ્ઝર્વ નુકસાન થઈ દેશે, મોંઘવારી વધી ઘટી. હવે આગળ મોદી સાહેબ કેટલી રાત દિવસ મહેનત કરે, આ લોકો તોફાન કરી બધું બગાડ નાખે છે. આ દેશની પ્રજા માટે 21 કલાક ચાલે છે, દિવસે આગળ આ લોકો તોફાન કરી પત્ર ફાડી નાખે છે કામ. બિહાર મોરિશસમાં મફત રેલવે મુસાફરી કરે, મોંઘવારી વધે ઘટે. પૈસા તો ખેડૂતો BPL કાર્ડ લે, મોંઘવારી વધે ઘટે. પછી ખેડૂતોને લાભ આપી શકે સરકાર? આ મોંઘવારી પગાર BPL લાભનો ઉપયોગ કરે તો નુકસાન પડે દેશે. હવે આગળ બસ સરકારમાં રોલર હોય, કરોડો મોટા બહુ મોટા લાખો રૂપિયા રોલર વેચી નાખ્યું હોય, રૂપિયા કમાઈ લઈ લીધા હોય. બહારથી તપાસ થાય ને તો બહારથી છે ને લોકોનો વેરણ જોવું હોય મગાઈ લે, અને આ રોલ એવું બતાવી હોય જશે. પગાર કેટલા બધા મોટા અભણ માણસો, સવાલ પગાર અંગૂઠો મારતો. 15-10 વર્ષ પહેલા બધા એવા માણસો માણસ રિટાયર થયા. એટલે સરકાર ધ્યાન રાખવું જોઈએ કે આટલું બધું ભ્રષ્ટાચાર ના થાય, ગોટાળા ના થાય, એટલે મોટા પગાર આપે, ફંડ મોટું ભેગું થાય. એવું ના કરવું. પૈસા બીજા અમેરિકામાં બીજા બધા લેવલ વપરાય છે પૈસા, આવું નુકસાન કરી દેશે ના થાય. સિસ્ટમ સુધારવી જોઈએ. હવે અહીંની SBI નો કેટલા અમેરિકા કરતા વધારે પગાર છે. કોઈ કે ભાઈ અમેરિકામાં અમારા ફલાણા ભાઈ હતા, તો અહીં તો આ પગાર કઈ નથી, કેટલું બધું ભેગું થયું છે અહીંયા. એ બધું બહુ તો ત્યાં મોંઘવારી પ્રમાણે અહીંયા મોંઘવારી પ્રમાણે વધારે પગાર છે. 6 SBIમાં પગાર. આગળ એ લોકો ત્યાં કામ કરે છે. LICમાં એક માણસ રિટાયર થયો, તેના 4 છોકરા કશું કામ ના કરે, અને એમનું બહુ ધ્યાન રાખે, બીમાર થાય આ તે બધું, કારણ કે એના પેન્શન બધા 4નું જાણ ચાલે. તો આટલું બધું પેન્શન દેશે, કેટલું નુકસાન પડે વિચાર કરો. એટલે પ્રાઇવેટ કરો સરકાર વાત. 3000 વૈજ્ઞાનિક માં નાખ્યા, 22 તો પરમણિક વૈજ્ઞાનિક નહોતું. આ 5 વર્ષમાં વિકાસ થયો, જે છેલ્લા 70 વર્ષની થયો હોય. કેટલા સંશોધન થયા. ભારતીય શસ્ત્રોમાં દલાલીમાં મોંઘવારી વધે ઘટે. આપણે શસ્ત્રો સપ્લાય નથી કરતા, મોંઘવારી વધવાની જ નહીં. પછી ચીન જેવા દાદાગીરી કરશે ને. હવે આપણા છોકરા હાથે કે સ્માર્ટ નો હોશિયાર ના બનાવે, પછી ચીનના છોકરા સ્માર્ટ નો હોશિયાર છે. કારણ કે તમે આત્મનિર્ભર ભારત નથી બનાવ્યો. ભારત છોકરા સ્માર્ટ હોશિયાર નથી એમ કરી આત્મનિર્ભર તમે રૂપિયા કમાવા છો. કારણ કે આપણે છોકરા બધું સ્માર્ટ નો હોશિયાર છે. અમેરિકામાં પશ્ચિમમાં જે શોધો છે 1 કરોડ વર્ષ રૂસવીને કરી, એની કોપી છે, એની પોતાનું કોઈ સંશોધન નથી. ઝડપી કાપડે પણ એ બી આપણે સંશોધન. અહીં વણકરો હાથ કાપી નાખે, આપણે પોતાનું સંશોધન કર્યા. આપણે સંશોધન એટલા નહોતા કરતા પેકરી ફાડી નીકળ્યા. અને રાજપૂત રાજરામાં 9 જણા સદન અપાવો, અને કોમ્પ્યુટર આ તે અમુક શોધો કરવી જોઈએ, પણ નથી થઈ. આવું બધું થયું. આપણે ટક્કર લેવા પડે, આપણે પછી મિલો બનાવવી પડે, એવી કન્ડિશન થઈ. હવે આગળ બધું આ પ્રમાણે ગુરુત્વ અહીંયા સુધી આવશે. અને ન્યૂટને શું કીધું, ફળ પર કેમ નીચે આવ્યું? ભારત લોકો જણતા શું બધી વાર્તા ઉભી કરી, પૂરું ભણા કામ કર્યા. પાસ કરે શું દીધું? ભારત આઈસ્કર ચોરો છે. હવે આગળ ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાદ પે પ્યાજમાં ગયા. આપણે કેટલી ભૂલો કરીએ છીએ, મોંઘવારી વધે ઘટે. પ્યાજમાં હો બાદ પે પ્યાજમાં ગયા. આ લોકો પૈસા ખલાસ થઈ જાય, વિરોધ સત્તા પર બેસાડી દે. પછી પૈસા આવે એટલે સરકાર, એટલે શું બહુમતી હોય ને સરકાર ઉતરી પડે, એટલે સત્તા પર આવી જાય. આવા ધંધા લોકો કરે છે. અને એ ખબર નરેન્દ્ર મોદી આવશે, ઘડે આવી જશે, બહુમતી આવશે, કાયમ બહુમતીમાં આવી જશે 5-5 વર્ષે, કામ સારા કરે, ખબર જ નહીં કે સિસ્ટમ આવે છે, તોડી નાખ્યું સરકારને એમ. બાદ પે પ્યાજમાં ગયા. હમણાં મહારાષ્ટ્રમાં 80-90 રૂપિયા પ્યાજ થઈ ગયું, તો મોદી સાહેબ રેડી પાડી, એટલે 15-20 રૂપિયા થઈ ગયું. બાદ પે પ્યાજમાં ગયા. તો અત્યારે હમણાં ઉદ્યોગમાં વધે જ ને કોંગ્રેસ રાજ્ય, કોંગ્રેસ રાજ્યમાં બાદ પે પ્યાજમાં ગયા. આપણે કેટલી ભૂલો કરીએ છીએ. હવે નીતિન ગડકરી, કોંગ્રેસ જે 400 કરોડ જે ધંધો કરી, જે રસ્તો બાંધે 400 કરોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરે ને, એ નીતિન ગડકરી 100માં કરે છે.
કેટલો બધા કૌભાંડો ચાલે, દેશમાં મોંઘવારી વધે ઘટે, અને કંઈક વિકાસ જ નહીં. દિલ્હીથી મેરઠ રસ્તો અડધો કલાક કરી દીધો નીતિન ગડકરીએ, તો 2-2.5 કલાક રસ્તો હતો. તો આવો કોંગ્રેસનો વિકાસ, મોંઘવારી વધે જ નહીં, દેશનો વિકાસ થાય ને રસ્તા ઉપર, રસ્તા તો કર્યા દે. એ આખો દેશભરમાં એવું કરવાનું છે, જ્યાં 8 કલાક જોઈએ ત્યાં 2 કલાક પહોંચીશું. આખા દેશભરમાં એવું થવાનું છે. ચારે બાજુ કેટલી જગ્યાએ કર્યું જોવો ને, આ મોંઘવારી કોંગ્રેસમાં વધી, કશું કર્યું જ નથી. પછી કેટલાક આ તો કોંગ્રેસ બધા માણસો મૂકી દીધા, મને એવું લાગે છે. તું આ જગ્યાએ આ વાત કરજે, આ જગ્યા પબ્લિક પ્લેસમાં હોય, આ જગ્યાએ આ વાત કરજે, કહેતો ને કોંગ્રેસ શું, આપણે બીજા જ માણસ બની વાત કરવાની. એટલે આવું બધું થયું. આશ્રમમાં પૂછે કોઈ કે બાપુ કશું કરતા નથી, એટલે આશ્રમ બાપુ શું કર્યું? એટલે બાપુ મનથી બધું કરે કે થોડા છાસ કેન્દ્ર, ગરીબ આદિવાસીઓને કપડા આપવાનો, કેટલું બધું લઈ લેવાનું. કારણ કે એને રાજકારણ નક્કી થયું હોય કે તું આશ્રમ ખોલ અને કાળા નાણાં થોડા થશે, તારો મારો ભાગ, હું કાળા નાણાં ત્યાં થોડા કરવા નાખવા આવીશ. આ બધું આવું ચાલે છે. એટલે કોંગ્રેસનું શું, થોડો વિકાસ કરવાનો, લેવાનો વધારે. એટલે આશ્રમ બાપુ જો કઈ આશ્રમ બાપુ કેમ ગરીબ આદિવાસીઓને કપડા આપે છે, કોઈને એમના છે બાપુ કશું કરતા નથી, એટલે થોડું ઘણું કરે. આ બધું એવું છે, કોંગ્રેસમાં બધું એવું છે ને આપણે સમજતા નથી. એના માણસો ભાષણ શું ભાજપ બધું ઉજળતું, આમ ઉપર પતમાં કરવા દેતું હતું. બહારના લોકોને લાગે અમેરિકા વિદેશમાં કે ભારત કઈ નથી, ના દેખાવું જોઈએ, એ લોકો આવે સારું લાગે, એ હા ઉજળતું રખાય ને ત્યાં આખી ડેવલપ થતી હોય. એટલે આ બધું નાટક, બહારથી કસ કોઈનો નહીં કરવાનો. હા આગળ અણુરિય થોડું તો કરવું જ પડે, વિદેશીઓ ખરાબ લાગે, ઉપર પણ વિકાસ બધું દેખાડવો પડે, બાકી પૈસા ખાવાનું જ કામ કરતા હોય. વિશ્વનો કોઈ દેશ લેવા તૈયાર નહીં, અણુ રેટર આપણે લાવવાનું ક્યાં છે? આપણે સૂર્યપ્રકાશ ગણવો, એના સમારકામનો ખર્ચ, આપણે રૂપિયા ખાવા માટે બધું કર્યું. હવે અમેરિકા પહેલાથી અહીંયા આપણે બધા રૂપિયા લઈ જાય ઢગલા બંધ. શું એટલે અમેરિકા વાળા છે ને માસ્ટર કાર્ડ, વિઝા કાર્ડ અમેરિકામાં બધા વપરાય દુનિયામાં, અને એની પાસે શું કાચમાં લઈ જાય અને એનો હાથ ઉપર રાખે. એટલે આપણે શું થાય, અમેરિકા આપણે કે તમારા બધા છોકરા અહીં કમાય છે, અહીંથી રૂપિયા તમારા દેશમાં લે, કેટલા બધા ડોલર ભેગા થાય, વિદેશી મિત્ર ભણતા અલગ, આવું બધું આપણે સમજાવો, આપણે તો ખબર ના પડે. મોદી આ તો લૂંટો છે, આપણે મહેનત કરી કેટલી મરજી આપણે આપણા ઉપર તો એ કમાય, આપણે બધા લૂંટી જાય, આપણે મહેનત કરેલું શું, અને આપણે કેટલા ઊંચા આવીએ, ઘણા બધા વર્ષો ઊંચા આવીએ, આવીએ જ નહીં. ગમે બહુ મહેનત કરી, બહુ મહેનત, ત્યારે 100 વર્ષ આગળ 50 વર્ષ આગળ આવીએ જ નહીં. આ ઊનું બની લઈ જાય. મોદી પકડું, મોદી રૂપિયા કાર્ડ ચાલુ કરે, તો અમેરિકામાં કંપનીએ કીધું મોદી રૂપિયા કાર્ડ ચાલુ કરે છે, માનતો હવે આપણે બધા બે જઈશું તો અને આ બધું બંધ કરાવો. એટલે અમેરિકાએ વાત કરી મોદી સાહેબ ઝૂક્યા નહીં. એટલે મુદ્દે આપણે રૂપિયા કોણ સમર્થન, સિંગાપુર વાળા આપ્યું, ફ્રાન્સ વાળા આપ્યું. એટલે નકર તો શું, વિઝા કાર્ડ પાછળ આપણો કાચો માલ પાણી ભાવ લઈ જાય, હાવ પાણી ભાવ, હાવ મફતમાં જલસા જ કરે. એટલે આપણે મોંઘવારી વધે ઘટે, આવું થાય. પટેલ છાંટ આ બધા આંદોલન શેના છે, ઓબ્ઝર્વ નુકસાન થાય અને મોંઘવારી વધે જ નહીં. છાંટ પટેલ આંદોલન થાય પછી બધું નાટક છે. છાંટ આ પટેલનું નાટક હતું. હાર્દિક પટેલ, રૂપાણી હિસ્ટ્રી કોર્પોરેશન, આ માણસ કોંગ્રેસ સત્તા લાયેલો છે. શું એવું કહી દીધું એટલે પટેલ બંધ થઈ ગયું. હવે આગળ ચાટ આંદોલન, આપણે આંદોલન શું છે, મોદીને ધ્યાન બીજા ખાને વિકાસમાં, એટલે શું થાય બીજે ધ્યાન પડીએ, એટલે વિકાસ થાય નહીં. પછી કે વાર્તાઓ કરાય, જો મોદી આમ થયું, મોદી આમ તેમ થયું, વિકાસ ના થયો, આ બધું પછી 70 સિસ્ટમ એની ચાલે છે ને. એટલે હેરાન કરી છે સરકારે, આપણે ભૂલો કરી છે. 5 વર્ષ કોંગ્રેસ, 5 વર્ષ ભાજપ, 5 વર્ષ આવે, 5 વર્ષ આવે તો વિકાસ થાય. આપણે એકદમ જ આપ્યો છે. રાષ્ટ્રમાં મોહમ્મદ યુદી સારા સારા પત્રો આવવાનો હતો અત્યાર સુધી 45,000 કરોડ પેટ્રોલ દેવું કર્યું જતા હતા, લોન આપી બેંકો ખાલી કરી. એટલે આ લોકો ભરે અમે સત્તા પર આવી જઈશું, 2 દિવસ રહે, બહુ બધી ના વાત કઈ નહીં, ત્યાં પછી તિજોરી ભરે એટલે અમે આવી જઈશું. હાથે કરી ખાલી કરી ગયા 45,000 કરોડ પેટ્રોલનું લોન આપીને. એટલે આ સરકાર રાજ ના કરી શકે, રાજ ના કરી ઓગાઈ નાખે, ઓગાઈને પોતાની સત્તા પર આવી જવાય, પૈસા ભેગા થાય. કારણ કે સબસિડી જે બોન્ડ આપ્યા સબસિડીની જગ્યાએ પેટ્રોલ કંપની, એટલે પછી મોંઘવારી વધે ઘટે, પછી આંતરરાષ્ટ્રીય ભાવ વધે, કંઈક પેટ્રોલ ભાવ વધે. મોદી દેશ મહેનત કરી જાય પેટ્રોલ ભાવ ઘટે ના માટે. હવે થોડા બધા ઘટશે, ઇંધણ એવું આવશે 60 રૂપિયામાં નાખવા, 60 રૂપિયા પડશે પેટ્રોલ નહીં, બીજું બધું ઇંધણ આવશે. પંજાબ અલગ વિદર્ભમાં કેટલું નુકસાન આવ્યું, અબજો રૂપિયા નુકસાન આવ્યું. આ લોકો જે ભૂલો કરી એમાં ઇન્દિરા ઉભો કર્યો, વિરુદ્ધ ઉભો ન થાય એટલે એ ગુનો એને લડ્યો અને કેટલું નુકસાન આવ્યું અબજો રૂપિયા દેશને. અને પાકિસ્તાનમાં તક મળે આપણે સપોર્ટ આપવાની, ખાલિસ્તાનવાદીઓ. યુરિયા આપણે ક્યાં લાવવાની જરૂર, 300 નાખવા. અમેરિકા ખેતડી નાશ થઈ, એ આપણે લાવવાની ક્યાં જરૂર? છાણી ખાતર હોય
તો એમાંથી ઈંધણ મળે તો આપણે આરત લાંબા ના થવું પડે. પણ એ લોકોને આ લોકો નિકાસનો રસ જ નહોતો. દુષ્કાળ પડે એમાં રૂપિયા બને, એમાં રસ હતો. હવે આગળ છાણિયું ખાતર હાથે કરી ગાયની કતલ, એટલી બધી કતલ કરી નાખી. ગાજરીમાં 100 ગાયો લાખો ગાયો કરી આખી ઇકોનોમી આગળ આવી ગઈ. અને અમેરિકા શ્રેષ્ઠ પ્રસ્તુત કરે એમની ગાયો પધરાઈ ગઈ. ગાયની એટલી બધી કતલ કરી, કારણ જવાહરલાલ કીધું હતું વિદેશીઓ તો વડાપ્રધાન ગાયનો ગૌમાંસ સપ્લાય કર, એટલે એના ગાયોની કતલ ચાલુ કરાય. આ દેશો તરસ વાળી નાખ્યો. છાણિયું ખાતર ખેતી ઉત્તમ ખેતીવાડી માટે. પછી દુષ્કાળ પડે રૂપિયા બને, એટલે આવું કર્યું, યુરિયા ખાતર ચાલુ કર્યું. ખેડૂત આંદોલન ખોટે ખોટું કર્યું. 20 વર્ષથી બહારથી કરવા આવતું હતું એટલે મોંઘવારી વધે. કરવા ઉત્પન્ન થાય છે, શું કામ માર્જિનમાં કામ જરૂર? રૂપિયા કમાવા માટે છે. અદાણી અંબાણી એને મહત્વ ના આપ્યું દેશી ઉદ્યોગોને. વિદેશી ઉદ્યોગ આવવા દીધા, જે લોકોની ઉલટી પોલિસી છે. કારણ કે આ લોકોને ખીચા ભરવા છે. હવે સરકારી છાળાવડી આંબાવડી હતી પોલીસ 25 વર્ષ પહેલા 30 વર્ષ પહેલા સાંભળતો અમલદાર મહિનામાં 4 વાર આવે, પગાર પૂરો લઈ જાય, એટલે એમને બીજા ધંધા ચાલતો હોય. તો બીજી બધું બેકાર હોય ધંધો મળવો જોઈએ જ નહીં. તો સરકારી અધિકારી ધંધો પર ચાલે, બીજાના નામે ધંધા ચાલતા, ફેક્ટરી ચાલતી હોય ઘણા અધિકારીઓ. તો એટલા અધિકારીઓ રિઝર્વ બેંકમાં બધા નીકળી જાય, બપોર થાય ટ્યુશન કરતા કોઈ બીજું કરતું હોય, બહુ ટાઈમ એટલે એવું ચાલતું. કલેક્ટર કચેરીમાં 2 વાગે 1 વાગે બધા નીકળી જાય. દેશને નુકસાન પડે, મોંઘવારી વધે જ નહીં. જો કલેક્ટર કચેરીમાં માણસ 1 વાગે નીકળી જતો હોય, અમુક માણસો જોવાય, તો મોંઘવારી વધે ઘટે. આ લોકો મોંઘવારી વધે ઘટાડી. 3 યુદ્ધો જેટલા ખર્ચા થઈ ગયા. ઉત્તરાખંડ કર્યો, મોંઘવારી વધે ઘટે. ઉત્તરાખંડ એટલા માટે કર્યો મોદી વડાપ્રધાન ના મળે, કારણ કે આખો હિમાચલ ગજવી નાખ્યો. શંકર સિવા ગલે કે આ માણસ ના ચૂકીએ તો હિમાચલ આખો ગજવી નાખ્યો. તો વડાપ્રધાન માટે પત્ર ફરી જશે, વડાપ્રધાન બનશે તો ઉત્તરાખંડ કરો. મૂડી રોકાણ 2 વર્ષે જતું રહે, મોદીને ઉભી નખાય. જો મૂડી રોકાણ નથી તો મોદી વડાપ્રધાન બને નહીં, ગુજરાતમાં ના બને તો દેશમાં ના આવે. એમ સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી. પછી અમિત શાહ જેલમાં નાખ્યા, 20 વર્ષ જેલમાં જ મોદી વડાપ્રધાન ના બને. તો અમિત શાહ આવશે એટલે બહાર નીકળી ગયા. સુરતના ભાઈને કીધું તું ખોટું બેના દિલ્હીમાં અમે સરકાર છે, તને માર નાખ્યું, સુરતમાં માર નાખ્યું, ખોટું બેન આપ્યું એટલે જેલમાં ગયા અમિત શાહ. પછી બહાર આવી ગયા, એને ખબર 10 વકીલ ભાંગે અમિત શાહ બને, બહાર આવી ગયા. એટલે મોદી એક શક્તિ છે એટલે અમિત શાહ પકડ્યો, એટલે અમિત શાહ પાવરફુલ તો બહાર આવી ગયો, એટલે મોદી વડાપ્રધાન બની શકે. નોટબંધી કરી બરાબર જ કરી છે ને. મોંઘા બધા જેમ તેમ બોલ કરતા હતા. આલો તો તોફાન કર્યું કોંગ્રેસે. આદુપુર શહેરમાં, અમારા યુપીમાં, જ્યાં પછી આપણે વચ્ચે તહેવાર હિન્દુનો ત્યારે બધા 4 વાર તોફાન કોંગ્રેસ જ કરાય ને. નોટબંધી કરી તો કેટલા રૂપિયા છે લોકો એ જુઓ. કારણ કે બેનવી સંપત્તિને આધાર કાર્ડ લિંક કરવું જોઈએ, એના કાયદા આવવા જોઈએ. તો આ 10,000 પાખડે ભાગી આ તોફાન કે ના ઘણા બધા આ મોંઘવારી બધી એટલે વધે છે. આવના તોફાન શાહીનબાગ ને આ બધે થયું ને એ જ 370 પાસે પર્યટન બંધ, કાશીરમાં 3 યુદ્ધ જેટલા ખર્ચા, પંજાબમાં બધું બંધ. કાગળ પર સંસ્થા હોય, અબજો રૂપિયા વિદેશીઓ લઈ જાય. કાગળ પર સંસ્થા હોય, અબજો રૂપિયા વિદેશ સ્વિસમાં જતા રહે. સ્વિસમાં કેટલા બધા રૂપિયા છે? 10 કરી 12 આંકડા મૂકવા પડે. 0 0 12 આંકડા, 12 મીઠા કરવા પડે. 10 કરી કેટલા સ્વિસમાં પૈસા છે ભારત. કાગળ પર બધી સંસ્થા ચાલતી અબજો રૂપિયાની, એટલે મોંઘવારી વધે ઘટે. બિલ્ડિંગ તો હોય જ નહીં ક્યાંય, અને 1000 લોકો નોકરી પણ આપે, 1000 લોકો હોય બી નહીં, ખાલી કાગળ પર જ હોય. લાખો લોકો નોકરી પણ આપે હોય જ. દાભોલ પ્રોજેક્ટ શું છે? આજે કાગળ પર સંસ્થા જે મહારાષ્ટ્રમાં છે એ આપણે ભારતી ગવલીની શું અબજો રૂપિયા સહકાર રાષ્ટ્રીય નિગમોને કેટલું નુકસાન રાષ્ટ્રીય સહકારી નિગમોને કેટલું અબજો રૂપિયા નુકસાન પહોંચાડ્યું. એવી દેશભરમાં એવી સંસ્થાઓ છે. હવે દાભોલ સોનિયા હાથે કરીને દાભોલ કેસ છે ને, ભારતના વકીલ હરીશ સાગરથી મૂકીને એને ના પાડીને પાકિસ્તાન વકીલ મળ્યા કુરેશી, અને એ હાથે કરીને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં 44,000 હારી ગયો. એટલે 22,000 સોનિયા ના 22,000 આ કામ છે. મોંઘવારી વધે ઘટે.
હરીશભાઈ કેટલો સારો વકીલ છે, જો દેશ સેવા વાળો માણસ. ભારત હાથે કરી આત્મનિર્ભર બનાવ્યું, ચીનના લોકો પૈસા તરફ બનાવ્યા. આપણા છોકરા સ્માર્ટ હોશિયાર નથી, ચીનના ઉદ્યોગો રાખ્યા. મોદી આ રાત્રોરાત આત્મનિર્ભર બન્યું. અને ચીનને એમ કે મોદી રાત્રોરાત નહીં બનાવે તો મોદી એક શક્તિ છે, ભૂલી જાય ચીન. મોદી એક શક્તિ છે, જોરદાર માણસ છે. એટલે ડોકલા બધા નામ છે, ના મોદી શક્તિ બધા પહોંચી વળે. ચીન કરતા વધારે સ્માર્ટ હોશિયાર મોદી સાહેબ. આગળ તાર દિવાળી આપણે બનાવી નહોતી, વાતો જ થાય. મોંઘવારી વધે, આતંકવાદ આવે, નુકસાન થાય, મોંઘવારી વધે જાય. વૈજ્ઞાનિક માર નાખલો અબજો રૂપિયા બહારથી મગાવો, શસ્ત્રો મગાવવા પડે, નુકસાન. મોદી આ શસ્ત્રો જ નહોતા, મોંઘવારી એટલે વધે. રાત્રો શસ્ત્રો વસાવવા પડે, તિજોરી પૈસા નહીં, રાષ્ટ્રમાં બહુમતી નહીં, લશ્કરમાં શસ્ત્રો નહીં, તિજોરી પૈસા નહીં. આવી કન્ડિશન. દાઉદ તો 5,000 કિલો સોનું પકડાયું. કાયમ દાઉદના એક પ્લાન ફેલ લાગ્યો, મોદી એવા પ્લાન કરશે. અને 7,000 સોનામાં, તાળામાં, મોબાઈલમાં બધા મૂકો તો સોનું. મોદી બધું પકડી પાડી. દાઉદ એક પ્લાન સફળ ના આપ્યો. એમાંથી બધા શસ્ત્રો મગાયા, કેટલાય ભેગા કર્યા, માંડ માંડ ભેગા કર્યા. મને ચંદ્રશેખર હતો, એ તો વિદેશમાં સોનું મૂકી આવ્યો. મોદી જે હાલત ખરાબ નહોતી, મોદી આવ્યો ત્યારે. મોદી આગળ કેટલું તિજોરી કશું નહોતું, થોડું ઘણું હતું એને સમજતો. કોઈ સોનું મૂકી આવ્યો, એની એવી હિંમત નહીં મોદીની જેમ કામ કરવાની. હવે આગળ સારા એમ્પ્લોયર નથી મળતા, કારણ કે અહીં શિક્ષણ જ નથી. શિક્ષણ એવું છે કે એમાં નોકરી મળે નહીં, હોશિયાર માણસ બને નહીં, એવું શિક્ષણ છે. કે ક્યાંથી આપણે દેશ આગળ આવે? ધ્યાન લેતા આ તો સવાલ જ ખોટું બનાવ્યું છે. આપણે સુરત બુદ્ધિશાળી છે, શિક્ષણ જ ખોટું. વિશ્વમાં ક્યાં ના એટલે બુદ્ધિશાળી ક્યાં છે? શિક્ષણ જ ખોટું છે, શિક્ષણ જ સારું નથી. એટલે સારા એમ્પ્લોયર ના મળે, એમ્પ્લોય ના મળે એટલે બહારના ઉદ્યોગો આવે નહીં. અને બહારના ઉદ્યોગો કેટલી બધી તકલીફ. જુદી વસ્તુ જુદા હતા ફોર્મ, એટલે કોઈ ઉદ્યોગ જ આવે નહીં. ક્યાં પાઇપ માટે અલગ ફોર્મ, વીજળી માટે અલગ. હમણાં યુપીએમાં યોગી સરકારે એક જ ફોર્મ કર્યું, કાયદા માટે કમિશનર. આવું ક્યાં હતું જ નહીં સગવડો. એટલે વળી ઇમ્પ્રેશન નહીં, સારા રોડ રસ્તા નહીં, એટલે બહારના ઉદ્યોગો આવે નહીં. ઉદ્યોગ આવે નહીં એટલે નોકરી ના મળે, મોંઘવારી વધે જાય. અનેક ફોર્મ ભરવા પડે જુદા જુદા કામમાં, ઉદ્યોગ બનાવવા હોય. કેટલી મગજમારી, બધા કેટલા પૈસા ખોડાવવાના. હવે બાદ પે જીવી રહેવાના ચાલુ આ બંધ કર્યું કોંગ્રેસે. મોંઘવારી વધે ઘટે, વિરોધ નથી. અને આજે એટલું બધું વિરોધ મળી જાય. 3,000 રોજગાર મળશે. રાજસ્થાન પરમાણુ મથક, રાજસ્થાનમાં આખું પરમાણુ મથક બનશે, વીજળી ઉત્પન્ન થશે, વીજળીમાં રોકેટ ઉત્પન્ન મળશે, સ્પેસ પ્રોગ્રામ, સેટેલાઇટ આપણે છોડીશું. એટલો બધો લાભ. ન્યુક્લિયર પરમાણુ કાર્યક્રમ બનશે, એટલો તાકાતવર બનશે. ચીન પાકિસ્તાન તો બેચેન બની ગયા છે, આટલું બધું મળી ગયું. એટલે યુરેનિયમ આપણે બહારથી મગાવતા હતા 250 ટન થી વધારે તજસ્થ મળવા છે. કાંદડા ઓસ્ટ્રેલિયા ત્યાંથી મગાવતા હતા. હવે અહીંથી આપણે મળ્યું 40 વર્ષ સુધી, 40-50 સુધી આપણે જોવું નહીં પડે. 1,44,000 ટન તેલંગાણામાં મળ્યું, 75 ટન ઝારખંડમાં, 10,000 ટન રાજસ્થાન અહીંયા આવવું નહીં પડે નોકરી કરવા, મજૂરી કરવા. એટલું રાજસ્થાન ડેવલપ થશે. પછી લિથિયમ મળ્યું, કે લિથિયમ નથી કે લિથિયમ ત્યારબાદ મળવા મળે. મોંઘવારી વધે ઘટે. 10,000 ટન રાજસ્થાનમાંથી 40 વર્ષ સુધી વાંધો નહીં આવે. 5,000 ટન બીજા વિસ્તારમાંથી આંધ્રપ્રદેશ, ઝારખંડમાં મળી જાય. આ સત્ય મારો વિષય પૂરો થયો. હવે ચલો આપણે આવતા વખતે મળશું. ત્યાંથી બાય બાય.